હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાખરા પીઝા બનાવશું। એના માટે મેં જીરુંવાળા ખાખરા લઈ લીધા છે। તમે પીઝા ખાખરા પણ લઈ શકો છો, કોઈ પણ ફ્લેવરના તમે લઈ શકો છો। હવે આપણે પીઝા સોસ એડ કરશું। 2 ટીસ્પૂન જેટલો મેં પીઝા સોસ એડ કર્યો છે। હવે આપણે સ્પ્રેડ કરી લઈશું સોસને। હવે આપણે ઉપરથી ડુંગળી સ્પ્રેડ કરશું। ટમેટા સ્પ્રિંકલ કરશું। કેપ્સિકમ મરચાં સ્પ્રિંકલ કરશું। તમે આમાં કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો। સ્વીટ કોર્ન હોય તો એ પણ તમે એડ કરી શકો છો। હવે આપણે ચીઝ છાંટશું। એક મેં ચીઝ ક્યુબ લઈ લીધું છે। અડધી ટીસ્પૂન જેટલો ઓરેગેનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલો સેઝનિંગ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો રેડ ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર। હવે આપણે પીઝાને મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે એને થાળી ઢાંકીને ચીઝ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી એને હું કરી લઈશ। ફક્ત 5 જ મિનિટ આપણે એને તવી ઉપર ગરમ થવા માટે મૂકવાનું છે। ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે અને મેં 5 મિનિટ માટે કૂક કરી લીધું છે। હવે એક પ્લેટમાં હું આ ખાખરા પીઝાને કાઢી લઈશ સર્વિંગ પ્લેટમાં। ખાખરા પીઝાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે। બાળકોને વેકેશનમાં કાંક નવું ખાવાની ઈચ્છા થાય તો એક વખત એને ખાખરા પીઝા બનાવીને દેજો તો બહુ જ ખુશ થઈ જશે બાળકો। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ખાખરા પીઝા કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।